કેન્દ્ર સ્થાને છે. હેલો. હા મિસ. હા બેટા સ્પીકર ઓફ કરશો બધા હું કહીશ ને તો જ ચાલુ કરજો બાકી બસ કરવાની જરૂર ભાન જ નથી છે ચાલુ. બધાના. ઓકે. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે બરાબર. પર્યાવરણના ઘટકોમાં માનવ છે. શું કીધું છે અહિયાં માનવ. આપણે માણસ છીએ આપણે માનવ છીએ બરાબર આપણે વચ્ચે છીએ આપણે કેન્દ્ર સ્થાને છીએ. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃતાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખન કરે છે. અને તે ખાડામાંથી પાણી ભરાતા જલાવરણનો ભાગ બને છે બરાબર. હવે આ બધું પર્યાવરણ તો છે પણ ઈ ચલાવે છે કોણ માણસ ચલાવે છે માનવી ચલાવે છે. માનવી છે માણસ છે જો કરે ને બરાબર ઉદાહરણમાં ખાડો નહી કરે જમીન પર ખાડો નહી કરે તો હેલો મિસ તમારો અવાજ કટ થઈને આવે છે. એક મિનિટ હો બેટા બઉ કટ થાય છે. હા મિસ. ઓકે ઓકે એક મિનિટ હો. ઓકે હવે આવે છે અવાજ બરાબર. હા મિસ ઓકે. ઓકે સારું ચલો. બરાબર ખાડાઓમાં પાણી ભરાતા જલાવરણનો ભાગ બને છે વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે ખાડામાં પાણી ભેગું થાય એટલે જલાવરણ ઉત્પન્ન થાય. જલાવરણ ઉત્પન્ન થાય એટલે શું થશે બાષ્પીભવન થાય બાષ્પીભવન વાતાવરણમાં ભળે એટલે વાતાવરણમાં ભેજનું ઘનીભવન થાય. અને ઘનીભવન થાય એટલે શું બંધાય છે વાદળ બંધાય છે શું બંધાય વાદળો બંધાય છે અને વાદળો બંધાય એટલે શું થાય છે વરસાદ આવે છે અને પાણીના વહેવાથી વૃંદાવરણનું ધોવાણ થાય છે. અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. બરાબર એટલે વરસાદ લાવવા માટે આપણે ખાડો ગાળવો પડે. બરાબર તેમાં ખાડો ગળાય એટલે જલાવરણ નો ભાગ થાય. જલાવરણ ઉત્પન્ન થાય એટલે બાષ્પીભવન થાય. બાષ્પીભવન ઘનીભવન ભેગું થાય. બરાબર ત્યારે વાદળ બંધાય વાદળ બંધાય એટલે શું થાય છે વરસાદ આવે છે બરાબર એટલે મનુષ્ય છે એની સાથે એકબીજા સાથે જોડાયેલો રહે છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ પરસ્પર જોડાય છે. બરાબર એટલે અહીં તમને જો ચિત્ર આપેલું છે ને બેટા એક પર્યાવરણના ઘટકો બરાબર એ વચ્ચે કોણ સ્થાન છે શરૂઆત ક્યાંથી થાય છે માણસ થી થાય છે. માનવીથી જયારે માનવીથી જયારે શરૂઆત થાય છે ત્યારે પર્યાવરણના ઘટકો છે ઈ ઉત્પન્ન થાય છે ત્યારે માણસ છે એ કુદરતી સાથે રહેવા સહયોગ બને છે ત્યારે એ પર્યાવરણની સાથે રહી શકે છે. અને પર્યાવરણ છે એ માનવ વગર અધૂરું છે બરાબર એટલા માટે છે ઈ માનવી છે કેન્દ્ર સ્થાને છે. પ્રદૂષણ કોણ વાંચશે પ્રદૂષણ રોલ નંબર મિસ 29 શું રોલ નંબર 29 વાંચે પ્રદૂષણ રમેશ વાંચતું હા વાંચો માનવ હા પ્રદૂષણ માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધી એ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા અને પ્રદૂષણ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી ઓકે ઓકે કુદરતી બસ 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 ત્યાં સુધી તે બરાબર માનવ પોતાની બુદ્ધિ શક્તિ થી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. બરાબર અહિયાં તમને કીધું છે માનવ છે બરાબર એ પોતાની બુદ્ધિ કસોટી બુદ્ધિ શક્તિથી હવે અહિયાં દુનિયામાં માણસ પાસે જ બુદ્ધિ છે માનવી પાસે જ બુદ્ધિ છે. આપડે પ્રાણીઓ છે પક્ષીઓ છે નાના નાના જીવ જંતુઓ છે એનામાં જીવ તો છે પણ એની પાસે બુદ્ધિ નથી એની પાસે બુદ્ધિ નથી. એટલે બુદ્ધિ શક્તિ થી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ કઈ રીતે કરવો નહી માણસને ખબર પડે છે એટલે એની જરૂરિયાતો સંતોષવા માટે માણસ છે ને પ્રદૂષણ ફેલાવે છે. મહાત્મા ગાંધીજી કહ્યું છે કે
આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણને દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. અહીંયા તમને ગાંધીજીની એક વ્યાખ્યા આપેલી છે કે ગાંધીજીએ કહ્યું છે કે માણસ છે બરાબર એ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એની ગતિવિધિ એટલે કે નવી શોધ કરવા માટે કુદરતને દૂષિત કરે છે. શું કરે છે? કુદરતને દૂષિત કરે છે. અને એ દૂષિત કરવું એટલે શું થાય? પ્રદૂષણ. એટલે શું ફેલાય? પ્રદૂષણ. આ પ્રદૂષણ કોણ ફેલાવે છે? તો ભાઈ માણસો ફેલાવે છે. કઈ રીતે માણસો પ્રદૂષણ ફેલાવે છે? કે ભાઈ એની જરૂરિયાતો પૂરી કરવા માટે, એની જરૂરિયાતોમાં વધારો કરવા માટે, એની જરૂરિયાતો સંતોષવા માટે. એ થોડીક વસ્તુમાં માણસને સંતોષ નથી થતો એટલે નવી શોધો કર્યા કરે છે. બરાબર? એ શોધો કરવી એ સારી વસ્તુ છે, પણ એનું પ્રદૂષણ ફેલાય છે એ એની આડઅસર છે. એ કોના ઉપર થાય છે? આપણા ઉપર જ થાય છે, માનવ ઉપર જ થાય છે. આપણે જ શોધો કરીએ છીએ અને પ્રદૂષણ આપણને જ હાનિકારક પહોંચાડે છે. ચલો, પ્રદૂષણ એટલું સમજાણું ગર્લ્સ? હા મિસ. ઓકે. માનવીય એટલે માનવી એટલે મનુષ્ય. આપણે માનવીય છીએ, આપણે મનુષ્ય છીએ. માણસો કે જેની પાસે બુદ્ધિ છે તે. હા સમજાણું? હા. ઓકે, સારું. ચલો આગળ ફેરવું બેટા. હા મિસ. ઓકે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. માનવની વિકાસની ઝંખના, માનવને એવું થાય છે કે હું આ શોધ કરી લઉં, હું આ શોધ બનાવી લઉં, હું આવી નવી શોધ કરી લઉં, મારું નામ હું નવું રોશન કરી લઉં. પોતાનું નામ રોશન કરવા માટે નવી વિકાસની શરૂઆત કરે છે. એટલે વિકાસની શોધ કરે છે એ આપણા માટે વસ્તુ સારી છે, એના માટે વસ્તુ સારી છે, પણ એની આડઅસર થાય છે ને, બરાબર, એનાથી પ્રદૂષણ ફેલાય છે. ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે મોટા કારણો જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, બરાબર. વર્તમાન સમય એટલે શું થાય? વર્તમાન સમય એટલે કોણ કહેશે? વર્તમાન સમય એટલે કોણ બોલશે? ગયું. હા, વર્તમાન સમય એટલે શું? અત્યારના સમયમાં. હા, વર્તમાન સમય એટલે અત્યારનો સમય જે ચાલુ રહ્યો છે તે. આપણે અત્યારે જે લેક્ચર લઈ રહીએ છીએ એ વર્તમાન સમય કહેવાય. ભાઈ, આ વર્તમાન સમયમાં મને કોઈ પૂછ્યું હોય કે તમે શું કરો છો, તો મારે કહી શકે ભાઈ હું લેક્ચર લઉં છું 7th ગર્લ્સમાં હું લેક્ચર લઈ રહી છું. એ શું કહેવાય? વર્તમાન સમય. બરાબર? હા મિસ. એટલે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. બરાબર? અહીંયા તમને કીધું છે, પહેલું કીધું છે ભૂમિ પ્રદૂષણ. શું કીધું છે પહેલા? ભૂમિ પ્રદૂષણ. હવે ભૂમિ પ્રદૂષણ એટલે શું? કે ભાઈ ભૂમિ પ્રદૂષણ એટલે કે ભાઈ ભૂમિ એટલે કે જમીન, કે જમીનની ગુણવત્તામાં સુધારો થાય, વધારો થાય. જમીનમાં જે પોષક ઘટકો છે, બરાબર, એમાં કોઈ ફેરફાર થાય તો ત્યારે શું બને છે? ભૂમિ પ્રદૂષણ ફેલાય છે. પછી બીજું કીધું છે જળ પ્રદૂષણ. તો જળ પ્રદૂષણ એટલે શું? કે જળ પ્રદૂષણ એટલે કે બાહ્ય અશુદ્ધિઓ. બહારનું પાણી જ્યારે ચોખ્ખા પાણી સાથે ભળી જતું હોય ત્યારે જળ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. સમજાણું? કે જ્યારે એ પાણી અયોગ્ય ગણાય છે, એ પાણી પીવા લાયક ન બનતું હોય, એ પાણી છે અયોગ્ય, કે આપણે વાપરવા લાયક ન બનતું હોય, ત્યારે પાણી કેવું થઈ જાય? પ્રદૂષણ વાળું થઈ જાય છે. એ પાણી આપણે વાપરી શકતા નથી. પાણી છે એ ચોખ્ખું પાણી છે, ગટરનું પાણી ભળી જતું હોય તો આપણે પાણી વાપરી જ નથી શકતા કે નથી પી શકતા. એટલે એ પાણી શું બની ગયું? જળ પ્રદૂષણ બની ગયું છે, પ્રદૂષિત થઈ ગયું છે. એ પાણી પીવા લાયક બન્યું નથી. પછી કયું છે? હવા પ્રદૂષણ.
હવા પ્રદૂષણ એટલે શું કે ભાઈ ઉદ્યોગો છે, મિલો છે, કારખાના છે, બરાબર. પછી આપણે જે રસોડામાં કિચનમાં જે ગેસ વાપરીએ છીએ, બરાબર, એની વાસ છે, કોઈ ધુમાડો છે, બરાબર, એ વાતાવરણમાં ભળી જાય એની હવા દ્વારા આપણને આપણા શ્વાસમાં લેવાય તો એ શું કહેવાય? હવા પ્રદૂષણ કહેવાય. શું કહેવાય છે? હવા હવા પ્રદૂષણ. જયારે પ્રદૂષણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે કોઈ ખરાબ વાસ આવે છે. કોઈ વાયર બળતો હોય તો આપણને વાસ આવે છે કે ભાઈ કઈ વાસ આવે છે, ભાઈ કે વાયર બળતો હોય ને એવી વાસ આવે છે, કે ગેસ લીક થતો હોય ને કોઈના ઘરે એવી આપણને વાસ આવે છે, બરાબર. એ વાસ આપણને ક્યારે આવે છે? કે ભાઈ જયારે હવા ફેલાતી હોય ત્યારે આપણને વાસ આવે છે. તો એ શું થયું? હવા પ્રદૂષણ થયું છે, બરાબર. બરાબર, એટલું તમને સમજાણું? પછી તમને હા કીધું છે ધ્વનિ પ્રદૂષણ. તો ભાઈ ધ્વનિ પ્રદૂષણ એટલે શું? કે ધ્વનિ પ્રદૂષણ એટલે કે બિનજરૂરી જયારે અવાજ આવતો હોય, જયારે ઘોંઘાટ ઉત્પન્ન થતો હોય ત્યારે તેને ધ્વનિ પ્રદૂષણ કહેવાય. લગ્ન સમયમાં જ્યાં ડીજે વાગતા હોય, મોટા મોટા અવાજે રેડિયો વાગતા હોય, મોટા મોટા અવાજે જયારે ટીવીઓના સોંગ ગીતો વાગતા હોય, બરાબર. પછી મોટા મોટા કારખાનાનો અવાજ આવતો હોય, મશીનનો અવાજ આવતો હોય, બરાબર. એને શું કહેવાય? ધ્વનિ પ્રદૂષણ. ભાઈ ધ્વનિ પ્રદૂષણ એટલે શું? ધ્વનિ એટલે કે અવાજ. ધ્વનિ એટલે શું થાય? ધ્વનિ એટલે કે અવાજ, બરાબર. ઈ અવાજ છે આપણા કાનને અવાજ વધારે પેલા પડતો લાગતો હોય. એ અવાજ જયારે આપણા કાનને વધારે લાગતો હોય, આપણો કાન જયારે અસહ્ય અવાજ લાગતો હોય કે ભાઈ આપણે આ સાંભળી શકતા નથી, આ અવાજ આપણાથી સહન થતો નથી, બરાબર, ત્યારે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે, બરાબર. જેના ઘરે કોઈના ઘરે મેરેજ હોય ત્યાં રોજ પેલા જોર જોરથી ડીજે વાગતું હોય, બરાબર. ઈ ડીજે વાગવાથી આપણા હૃદયના ધબકારા પણ વધી જતા હોય, તે કાનને પણ નુકસાનકારક છે. એ જે કાનને નુકસાનકારક થાય એ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. જ્યારે બિનજરૂરી વધુ પડતો અવાજ એટલે કે ભાઈ ધ્વનિ પ્રદૂષણ. સમજાઈ ગયું બેટા? એટલું આ 4 પ્રદૂષણો તમને સમજાઈ ગયા? ઓકે, સારું. ચલો આગળ લઈએ. હા બરાબર. મિસ. આ 4 પ્રદૂષણો છે પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહે છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવા માટે વિચારીને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને એના પગલા સારી રીતે આપણે સત્વરે એટલે કે એ સારું કામ કરીએ એવા પગલા આપણે લેવા જોઈએ. કે આ બધા પ્રદૂષણો આપણાથી ફેલાય નહીં, બરાબર. આ બધા પ્રદૂષણો માનવો દ્વારા ફેલાય છે, બરાબર. એ પ્રદૂષણ આપણાથી ફેલાય નહીં તેનું ધ્યાન આપણે રાખવું પડે, બરાબર. જો આપણે આ ધ્યાન નહીં રાખીએ તો આ પ્રદૂષણ ક્યાં ને ક્યાંય ફેલાઈ જશે તો એ આપણને ખબર પડશે નહીં, નહીં. બરાબર. ચલો હવે છે ભૂમિ જમીન પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી, બરાબર. અહીંયા તમને કીધું છે જમીનની ગુણવત્તા સુધારો લાવવો હોય, બરાબર. જ્યારે જમીનમાં કોઈ ખેતી ઉત્પન્ન કરે ત્યારે ભાઈ જમીનમાં માણસોને નવા નવા ખેતી કરવા માટે, સારો પાક લાવવા માટે ત્યાં એ શું કરે છે? જમીનમાં દવાનો છંટકાવ કરે છે. શું કરે છે? દવાનો છંટકાવ કરે છે, પાવડર છાંટે છે, દવા છાંટે છે, બરાબર. એનાથી પાક તો સારો થાય, જીવજંતુઓ તો જતા રહે છે, પણ જમીન ઉપર પડે ને જયારે દવા, બરાબર, ત્યારે જમીન છે ને ફળદ્રુપ રહેતી નથી, પોષણ વગરની જમીન થઈ જાય છે, બરાબર. એ આપણને ત્યારે નથી ખબર પડતી, પણ બહુ લાંબા ગાળે ખબર પડે છે કે આપણી જમીન છે એ ખરાબ થઈ ગઈ છે, પ્રદૂષણ વાળી થઈ ગઈ છે, જમીનમાં કોઈ હવે પોષણ રહ્યું નથી. એ આપણને બહુ લાંબા ગાળે ખબર પડે છે. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો, પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતી લાયક જમીન, ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનની પ્રવૃત્તિઓ કરવી, બાંધકામે પ્રવૃત્તિઓ કરવી, ખેતી માટે રાસાયણિક દવાઓ છાંટવી, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવો, પ્લાસ્ટિકનો ઉપયોગ જમીન પ્રદૂષણ ફેલાવે છે, બરાબર. વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ ને તો પણ
જમીનમાં પ્રદૂષણ ફેલાય છે. એટલે જમીનનું પ્રદૂષણ કરવા માટે એક ખાલી દવા છંટકાવ કરવો ઈ એક કારણ નથી. એની સાથે સાથે નવા જમીન ઉપર ખેતી કરવા જેવી જમીન હોય ત્યાં આપણે ખેતી નથી કરતા ત્યાં મોટા મોટા કારખાના શોધી નાખીએ અને કારખાનાનો બગાડ આપણે જમીન ઉપર નાખીએ. બરાબર, તો પણ જમીનમાં આપણને શું થાય છે? જમીન પ્રદૂષણ ફેલાઈ જાય છે. બરાબર. પછી જંતુનાશક દવાઓ છાંટવી, ઘન કચરો નાખવો, આપણે જ્યાં ત્યાં કચરો નાખવો. બરાબર, ખુલ્લી જગ્યાઓ ઉપર જ્યાં ત્યાં કચરા કેળાની છાલો નાખવી. બરાબર, પ્લાસ્ટિકની કોથળીઓ નાખવી. આનાથી શું થાય છે? જમીનનું પ્રદૂષણ થાય છે. ચલો, એટલું સમજાણું ગર્લ્સ? હા મિસ. ઓકે, ચલો. જાણવું ગમશે? કોણ વાંચશે આ રોલ નંબર? હું વાંચું મિસ 61. 47, રોલ નંબર 47. મિસ ઓલી વખતે મારો વારો નહોતો લીધો મિસ. એક મિનિટ બેટા. રોલ નંબર 47. ચલો, નથી રોલ નંબર. બેટા, તારો રોલ નંબર શું? 61. 61. ચલો, વાંચો. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખોરાકોના વધારે વપરાશના ખાતરોના રાસાયણિક ખાતરોના વધારે વપરાશ કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર, ભંડીતા અને રોહતક જિલ્લામાં ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશી કુવાઓ પાણી ભયાનક સપાટી દુષ્ટ થયું સપાટીએ છે. તેને સપાટીએ દુષ્ટ પરિણામે થયું છે. તેના પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભાગો બન્યા છે. ભોગ બન્યા છે. કેન્સર અને અતડાસા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો વધારે થયો ફેલાવો છે. થાય. ઓકે, ચલો. તમને જમીન પ્રદૂષણ નો એક મોટામાં મોટું એક્ઝામ્પલ આપેલું છે. બરાબર, પંજાબ એક રાજ્ય છે. તમે નામ સાંભળ્યું છે ને પંજાબનું? હા બી સાંભળેલું છે પંજાબનું. હા, બરાબર. પંજાબ રાજ્ય છે ને, ત્યાં નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ થાય છે. પંજાબ રાજ્ય છે ને, એ ઘઉંની ઉત્પત્તિ કરવા માટેનો રાજ્ય છે. ત્યાં ઘઉં ખેતીઓ વધારે થાય છે પંજાબમાં. બરાબર. હવે ત્યાં પંજાબમાં લોકો એ રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કર્યો. બરાબર, એટલે નાઈટ્રોજન યુક્ત છે ને જમીન સાથે ભળી ગયું. હવે જમીનનું નાઈટ્રોજન યુક્ત સાથે ખાતર ભળ્યું એટલે જમીન શું બની ગઈ? પ્રદૂષણ થઈ ગયું છે. જમીન પ્રદૂષણ થઈ ગઈ છે. અને પંજાબના હોશિયારપુર, તમને અહીંયા 3 રાજ્યોના એક નાના 3 જિલ્લાઓ આપેલા છે ગામ. એમાં એક હોશિયારપુર નામનું ગામ છે, એક ભટિંડા નામનું ગામ છે અને રોહતક જિલ્લાનું નામ છે. બરાબર, ઈ ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિ વપરાશ થયો. બરાબર, ઈ 3 રાજ્યોના જિલ્લાઓમાં ગામડાઓમાં અતિશય રાસાયણિકનો ઉપયોગ થયો. એટલા માટે બરાબર, ત્યાં અતિશય ખાતરનો ઉપયોગ થયો ને, એટલા માટે કુવાનું પાણી ભયજનક સપાટીએ દૂષિત થઈ ગયું. એ જમીનમાં ભળી ગયું, કુવાના પાણી સાથે ભળી ગયું. બરાબર, એટલે એ કુવાના પાણી સાથે ભળ્યું એટલે પરિણામે ત્યાં વસતા લોકો હોય ને, ત્યાં એને રોગ ઉત્પન્ન થયો. હવે એને એવો રોગ કેવો ઉત્પન્ન થયો કે ભાઈ ત્યાં કેન્સર થઈ જાય. એ બધો રોગ છે એ માણસને ખાવામાં આવે, હવામાં આવે, પાણી પીવામાં આવે, એટલે એનાથી શું ઉત્પન્ન થયું? એને કેન્સર થયું. કેન્સર થયું અને આંતરડાના રોગો થયા. આંતરડાના રોગો થયો અને સાથે સાથે પેશાબના પણ રોગો થયા. બરાબર, આવા રોગો થયા અને બરાબર, આવા રોગોનો ફેલાવો થઈ ગયો. આ કોના દ્વારા થયો? ભાઈ, જમીનના પ્રદૂષણ દ્વારા. આ જમીનનું પ્રદૂષણ કેવી રીતે થયું? કે ભાઈ, રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી. બરાબર, આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કોણે કર્યો હતો? ભાઈ, મનુષ્યએ ત્યાં ખાતરની શોધ કરી છે અને એને જ ઉપયોગ કર્યો છે. એટલે એની અસર કોની ઉપર થઈ? મનુષ્ય ઉપર. બરાબર, આની સાથે કે આપણે મનુષ્ય છે ને, એ જ આપણે આ પર્યાવરણને કેન્દ્ર સ્થાને છીએ. બરાબર, આપણાથી જ તે રોગો ફેલાય છે અને આપણે જ ઉત્પન્ન કરીએ છીએ. બરાબર, આ ફેલાવો ન કરવા માટે, આવો ફેલાવો ન થાય, આવા રોગો ન થાય, માણસે જાનહાની ન થાય, એટલે વસ્તુ બધી કેવી વાપરવી પડે આપણે?
નિયંત્રિત વાપરવી પડે. આ બધી વધારે પડતી વસ્તુ કરશું તો પણ આપણને ઈ બિનઉપયોગી છે, આપણને આપણા માટે ખતરનાક ઉપયોગી થાય છે. ચલો એટલું સમજાણું તમને કે આ પંજાબના એક્ઝામ્પલ તરીકે? હા મિસ, સમજાઈ ગયું. ઓકે, સારું. ચલો આગળનું ટોપિક. પછી છે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. બરાબર, જમીન છે એને પ્રદૂષણ રોકવા માટે આપણે શું કરવું જોઈએ? કે ભાઈ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. આ બધા રાસાયણિક દવાનો ઉપયોગ આપણે ન કરવો હોય ખેતરમાં, તો આપણે આયુર્વેદિક છે, જૈવિક ખાતરો છે, છાણનું ખાતર છે, એનો ઉપયોગ કરવો જોઈએ. જે દેશી ખાતર કહીએ છીએ આપણે, એનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક ખાતરોનો ઉપયોગ આપણે કેવો કરવો જોઈએ? મર્યાદિત કરવો જોઈએ. અમર્યાદિત કરીશું તો એ આપણને જાનહાનિ થશે, આપણને મનુષ્યને જાનહાનિ થશે. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. ઘન કચરો છે એક જગ્યાઓ ઉપર ફેંકી દેવો જોઈએ નહીં, પણ જમીનમાં ખાડો ગાળીને દાટી દેવો જોઈએ. પુનઃ ઉપયોગ એટલે કે ફરી વખત એનો ઉપયોગ થાય તેવો કરવો જોઈએ. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. રિસાયકલિંગ કરવું એટલે કે પ્લાસ્ટિક છે, બરાબર, એને ગમે ત્યાં ફેંકી નહીં દેવાનું. પ્લાસ્ટિક ભેગું કરવાનું, બરાબર, અને એવી જગ્યાએ ઉત્પન્ન કરવાનું કે પ્લાસ્ટિકની વસ્તુ છે, ધુમાડો છે, બરાબર, એ બળતો હોય, બરાબર, કે જે ફરી વખત પ્લાસ્ટિક ઉત્પન્ન થઈ જતું હોય. પ્લાસ્ટિક તમે બાળો ને તેમાંથી રસ ઉત્પન્ન થાય છે, ખબર ને તમને? પ્લાસ્ટિક કોઈ દી છે ને જમીનમાં દાટીએ ને તો એ વર્ષો સુધી પ્લાસ્ટિક જ નીકળશે. તમે ટ્રાય કરજો, પ્લાસ્ટિકને તમે ઊંડા ખોડામાં નાખી દેશો, બરાબર, 10 વર્ષ 20 વર્ષ પછી તમે ખાડો કાઢશો ને જગ્યા ઉપર, બરાબર, તો ત્યાંથી પ્લાસ્ટિક કોથળી એવી ને એવી જ નીકળશે, એને કોઈ નુકસાન નહીં થાય. બરાબર, કારણ કે એ જમીન છે ને એક્સેપ્ટ નથી કરતું. એટલે એને બાળવા માટે આપણે નવા યાંત્રિકો છે એનો ઉપયોગ કરવો પડે, બરાબર. અને એ પ્લાસ્ટિક છે આપણે ફરી વખત ઉપયોગ કરીએ, આપણે એવી શોધ કરવી જોઈએ, આપણે એવો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ એટલે શું ખબર છે કોઈને? શું મિસ? ટપક સિંચાઈ એટલે શું? નહીં મિસ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ એટલે શું? કે ખેતીમાં ટપક સિંચાઈ એટલે કે જ્યારે ખેતી કરેલી હોય છે ને, લાઈનમાં ખેતી ઉગાડેલી હોય છે, બરાબર, ઘઉં વાવેલા હોય છે, બીજા નવા ખેતીઓ કરેલી હોય છે, ત્યાં ખેતીઓ કરવા માટે નવી નવી પાઈપલાઈનો જોડેલી હોય છે પાણીઓ માટે. અને પાણીઓમાં ધીમે ધીમે પાણી ટપક્યા કરે. ઈ જમીન ઉપર ખેતી ઉપર પાણી ટપક્યા કરે ત્યારે શું કહેવાય? ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ એટલે પાણી ટપક ટપક ધીમે ધીમે એક સાથે પડ્યા જ કરે. ધીમે ધીમે પાણી પડ્યા કરે. એક સાથે આપણે પાણી છંટકાવ કરી દઈએ એવું નહીં. ધીમે ધીમે પાણી ટપક ટપક પાણી એમાંથી પડ્યા કરે તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય. બરાબર, એ પાણી ટપક પદ્ધતિ છે. એ ધીમે ધીમે પાણી છે, બરાબર, એ ખેતીને વધારે પડતું નુકસાન ન કરે અને પાણી ખેતરને મળી રહે, જમીનને મળી રહે, એને માટે નવી શોધની શરૂઆત કરી છે. એને કહેવાય છે ટપક સિંચાઈ પદ્ધતિ. એ ધીમે ધીમે પાણી છે એની ઉપર પડ્યા કરે, બરાબર. પછી છે ફુવારા સિંચાઈ પદ્ધતિ. ફુવારા સિંચાઈ પદ્ધતિ એટલે ધીમે ધીમે ફુવારો થયા કરે ખેતી ઉપર, બરાબર. નવી નવી પાઈપલાઈનો છે એ પાણીની લાઈનો જોડાય અને એમાંથી ફુવારો ઉત્પન્ન થાય. એ રીતે નવું મટીરિયલ જોઈન્ટ કરે અને ફુવારો ખેતી ઉપર પડે, બરાબર. એનાથી ખેતી પણ સારી રે અને જમીન પણ પ્રદૂષણ વાળી રે અને જમીનમાંથી પણ ખેતીને પ્રદૂષણને ન ઉત્પન્ન થાય અને એને સારો પોષણ મળી રહે એ માટે ફુવારા સિંચાઈની શોધ થઈ છે. એટલે
કે જમીન પ્રદૂષણ રોકવા માટે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ એ સારી ગણાય છે, ગુણવત્તા વાળી ગણાય છે. સમજાણું એટલું? ગર્લ્સ સમજાણું એટલું? હા મિસ સમજાણું. ઓકે. ચલો ભૂમિ પ્રદૂષણમાં એટલું છે, તમારે એક વખત રીડિંગ કરી લેવાનું, બરાબર બેટા? એટલે તમને અઘરું ન લાગે. ચલો પછીનું છે જળ પ્રદૂષણ. એક મિનિટ હો. મિસ વાંચું? બેટા એક જ મિનિટ હો, હું થોડુંક વ્યવસ્થિત કરી નાખું, તમને દેખાય ને એ રીતે. દેખાય છે? હા મિસ દેખાય છે. ડન. ઓકે. ચલો જળ પ્રદૂષણ. વાંચું મિસ? હા બેટા વાંચ. રોલ નંબર? રોલ નંબર 60. 60. 60. ઓકે વાંચ. જળ જંતુનાશક પ્રદૂષણ. જંતુનાશક દવાઓ બેટા અને ઈ નથી વાંચવાનું, રાસાયણિક. ઈ નહીં બેટા, એક મિનિટ. રોલ નંબર 60 જળ જ્યારે અહીંથી વાંચવાનું હા છે, અહીંથી. ઓકે ઓકે હા. જળ જ્યારે તેના નિશ્ચિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બહાર અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા અશુદ્ધ જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ, વાહક જહાજોમાંથી થતું ગળતર, રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદારી છે. ઓકે સારું, વેરી ગુડ. ચલો જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે છે. બરાબર? નિર્ધારિત ઉપયોગ. આપણે ચોખ્ખું પાણી પીએ છીએ ને? આપણે કેવું પાણી પીએ છીએ? ચોખ્ખું પીએ ચોખ્ખું છીએ. બરાબર? હવે ઈ પાણીમાં જ્યારે ક્યારેક ગટરની વાસ આવે અથવા ડોળું પાણી લાગે છે, તો આપણે પીએ છીએ એ પાણી? નહીં. નહીં. આપણે પાણી પીતા નથી. બરાબર? જ્યારે પાણી જ્યારે ડોળું હોય, ગટરનું ભળી ગયું હોય, ત્યારે ઈ પાણી કેવું બને છે? નિર્ધારિત પાણી બને છે. કે ઈ પાણી છે અશુદ્ધિ વાળું બને છે. એ પાણી પીવા લાયક બનતું નથી. આપણે હવે ઈ પાણી પીતા નથી. બરાબર? જ્યારે ચોખ્ખા પાણીમાં ખરાબ પાણી ભળે છે, ત્યારે ઈ પાણી દૂષિત બને છે. શું બને છે? ત્યારે ઈ પાણી દૂષિત બને છે. ત્યારે જળ પ્રદૂષણ ફેલાયું હોય એવું આપણે કહી શકીએ. ગટરનું પાણી છે, ઉદ્યોગથી પ્રદૂષિત પાણી છે, ખનિજ તેલનું, વાહકનું, જહાજોમાંથી ગળતર વાળું પાણી છે, ખેતીના વપરાતા રાસાયણિક ખાતરોનું જે પાણી છે, જંતુનાશક વાળું જે પાણી છે, બરાબર? ઈ પાણી જ્યારે જમીનમાં પીવાલાયક પાણી સાથે ભળી જાય છે, ત્યારે ઈ પાણી છે, બરાબર, ઈ પીવા લાયક બનતું નથી. ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ પાણી છે ઈ જળ પ્રદૂષણ બની ગયું છે. સમજાણું જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે બેટા? હા મિસ. બરાબર? પાણી જ્યારે વપરાશ વાળું નથી લાગતું, પાણી ખરાબ થઈ જાય છે, ત્યારે જળ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. બરાબર? ચલો આગળ. હેલો. યસ હા મેમ. મિસ. ઓકે. ચલો હવે તમને હોમવર્કમાં અહીં સુધીનું રાખીએ આજે. ઓકે. બરાબર? ઓકે મેમ. હોમવર્કમાં જળ પ્રદૂષણ એક કામ કરો, તમે હોમવર્કમાં લખી લો. ચલો અત્યારે જમીન પ્રદૂષણ. મિસ એક સેકન્ડ. હા. મિસ તમે આની PDF મોકલશો તમે જે સમજાવ્યું?
કેમ એની પીડીએફ શું કામ છે બેટા હવે? અમે પાઠ્યપુસ્તકમાં છે તે. હા, એની પીડીએફ તો લખવું એમ એવું છે કે હું તમને જે અત્યારે લખવા આપું છું ને, બરાબર, જમીન પ્રદૂષણ કે જમીન પ્રદૂષણમાં તમે એના મેં તમને જયારે કરે છે ને ત્યારે તમારે સ્ક્રીનશોટ કરી લેવો હતો. વાંધો નહીં, હાલો હું તમને ફરી વખત આપી દઉં, એનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હા મિસ, એક જ સેકન્ડ. મિસ શું શું લખવાનું છે? આનો સ્ક્રીનશોટ પાડી લો તમે, જમીન પ્રદૂષણનું. બરાબર. આ સિવાય તમારે બેઠો ટોપિક આ નથી લખવાનો. આ સિવાય તમારે મૌલિક વિચારો લખીને તમારે આની ટૂંક નોંધ 8 થી 10 લીટીમાં લખવાની છે. શું મિસ? 8 થી 10 લીટીમાં તમારે જમીન પ્રદૂષણ લખવાનું છે. બેઠું બેઠું આ ઉતારવાનું નથી. આમાંથી થોડાક તમારે ટોપિક લેવાના અને થોડાક ટોપિક તમારે જાતે બનાવીને લખવાનું છે. બરાબર, ઓકે મેમ. ઓકે. ઓકે ગર્લ્સ, સમજાણું બેટા? હા યસ મેમ. ઓકે, સારું ચલો. બરાબર, અહીંયા સુધી રાખીએ. બાકી તમારે પછીનું લેક્ચર છે એ કન્ટિન્યુ રહેશે. ઓકે, ચલો બાય. બાય મિસ. બાય.